સર જય સ્વામિનારાયણ. બા ક્યાં ગયા હતા? સેવામાં ને નાઈ નાઈ કરવા ગયા હતા. ક્યાં ગયા હતા નાઈ નાઈ કરવા? કુંભના મેળામાં. ક્યાં? જોરથી બોલો. જય સ્વામિનારાયણ. ઘનશ્યામ શું ખાવ છો? ફણગાવેલા મગ અને ક્યાં કેળા કહેવાય? કેલ્શિયમ કેળા. હા. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. કેવી મજા આવી કુંભના મેળામાં? બહુ મજા આવી. પ્રયાગરાજ કહેવાય ને? પેલા કયું સિટી હતું ઘનશ્યામી? અલ્હાબાદ. અલ્હાબાદ કેવાતું? અલ્હાબાદ ને એને નામ ચેન્જ કરી નાખ્યું યોગી સરકારે. પ્રયાગરાજ. પ્રયાગરાજ કરી નાખ્યું. સિટી બહુ સારી. હા. મસ્ત મોટું. અમદાવાદ જેવું ડેવલપ કે? હા એવું જ. દુકાન મોટી રોડ ઉપર એવું. પણ આમ રસ્તા નાના જમીન. એટલે આમ પેલાનું આમ હેરિટેજ જેવું જૂનવાણી એમ ને? હા. અને કાંઠે જૂનવાણી બધા મેલ બધા. મેલ ને એવું છે. એવું છે? પણ અલ્હાબાદ છે ને એટલે એ રાજાનું જ સમજો. રાજાનું. એટલે મોમેડિયન નું હશે, પેલા મુસલમાન રાજાનું હશે. પણ ક્યાં નથી દેખાતું. તો અલ્હાબાદ નામ એટલે એ રીતનું કહેવાય કા? પેલાનું કંઈક હશે હિસ્ટ્રી એવી. હા. તો મમ્મી તમારા સફર વિશે થોડુંક અમને માહિતી આપો. કેવી મજા આવી, કેવું કતું આમ ભીડભાડ ને પછી આમ કેવી આમ રસ્તામાં મજા આવી? અમે 30 કલાકે પહોંચ્યા. 30 કલાક? 2 દિવસ તો થાય. એક દિવસ. 2 દિવસ આવતા 2 દિવસ જતા. અને પણ ટ્રેન શું? એક દિવસ એક રાત. અને અહીંથી 2 વાગે ચાલુ થયા નીકળ્યા. આજે રાતે 2 વાગે નીકળતા ને શુક્રવારે? 12 24 6 કલાક 30 કલાક 30 કલાક એટલે એ ઓલી ગાડીમાં જ, બસમાં જ? બસમાં. હા. રસ્તામાં કંઈક વોલ કરે થોડો ઘણો અડધી કલાક. હા. બસમાં રે આમને સુવાનું બસમાં ને બધું ખાવાનું બસમાં. ખાવાનું નાસ્તો લઈ ગયા તા ઈ જ ને? હોટલમાં ક્યાંય એમ ઊભા નહોતા રહ્યા ને? હોટલમાં એક જગ્યાએ રહ્યા હતા પણ બધા એમાં સુઈ જાય. શું? રૂમ પે ગયા. બસમાં સુઈ જવાનું? બધા ગાડીમાં સુઈ જાય. બધા ગાડીમાં સૂતા હતા. હોટલના ભાડા નહીં, આખા પાસે. ડબલ થઈ ગયા. એવું એમ? 2 રૂમ એક રૂમમાં 2 જણા હોય ને હા. 6000 5000 ભાડો. અને ત્રીજો એડ થાય ને તો હા. પૈસા ડબલ વધી જાય. ઓકે. હા. અને પછી બધા એમ કહેતા હોય કે બહુ દૂર ઊભા રાખે, એવું છે? ના ના અમને 3 કિલોમીટર અંદર ને અંદર કાંઠે ઉતારે ને પછી અંદર અમે 3 કિલોમીટર 3-4 કિલોમીટર જાય. પછી ત્યાં ચાલીને આવવાનું 3-4 કિલોમીટર? ના ના રિક્ષાઓ મળે, હોન્ડા મળે, ભાડે હોન્ડા મળતા. એટલે રિક્ષા મળે તો એમાં કઈ ભાડું વધારે હોય કે નોર્મલ હોય એટલું? 100 રૂપિયા ભાડે. એક જણાનું 100 રૂપિયા? હા. પણ એ લોકો કમાય ને, કારણ કે અત્યારે તેને કમાવાનું હોન્ડામાં સીઝન. 100 રૂપિયા, રિક્ષામાં 100 રૂપિયા. હોન્ડામાં એકની પાછળ એક બેસી જવાનું? હા, ના 2 બેસા. 2 બેસવાનું? એને પછી ભાડું પૂછવું જોઈએ ને, 2 હા. 200 રૂપિયા આપવાના. હા બાઇકમાં કેટલા જણા? બાઇકમાં 2 જણા. બાઇકમાં 2 બેસે. હા. રિક્ષા હોય તો 5-6 જણા બેસી જતા હશે. 4-5 જણા. હા. આમ ટ્રાફિક કેવો હતો? ટ્રાફિક અમે ગયા તે બહુ નહોતો. હા. મોર્નિંગમાં ટ્રાફિક ન હોય, બપોર પછી ટ્રાફિક થાય. હા. તમે કેટલા વાગે પહોંચ્યા હતા અહીંયા? કેટલા વાગે ગયા હતા? ત્યાં પહોંચ્યા ને ગંગાને કાંઠે હા. 9 વાગ્યા. ઓહ, સવારના 9 વાગ્યા હતા. પછી વેઇટિંગ હતું કે? ના ના વેઇટિંગ નહોતું. પછી ઉડકું બાંધ્યું સ્ટીમર. એટલે અહીંયા કાંઠે બેસીને નહીં નાવાનું એવું નથી તો? અંદર ઠેક બહુ આખું આંખી તે આપણે ડબલ થાય ઓલું આપણું સુકન બંગલો જેટલી એટલું આખું અંદર બે ત્રણ હા. અંદર જવાનું અને અંદર ઈ તરફ ગંગા નદીની અંદર જવાનું? અંદર જવાનું અને ત્રણેય સંગમ ભેળો થાય ને ત્યાં નહાવાનું. ત્રિવેણી સંગમ કઈ નદી? ગંગા યમુના અને સરસ્વતી. ગંગા એક આ બાજુ થાય એક આ બાજુ થાય. હા. અને એક તો તમે ત્યાંથી આમ 2 સરસ્વતી કિલોમીટર જાઓ, બરોબર 2 કિલોમીટર જાઓ. પારદર્શક. તો ત્યાં છીછરું પાણી હોય, ત્યાં કમર સુધી પાણી. એ લોકો બનાવ્યું છે. શી ખબર ના ના કમર સુધી પાણી તો રેતી હતી ને આપણે. રેતી? હા. નીચે હું કાપો તો? ના રેતી મેં ભરીને રેતી. એમાં એવું હોય, 3 નદી ભેગી થતી હોય ને હા. એટલે ત્યાં ઘાટ જેવું બની ગયું હોય એવું. હા. પછી એમાં શું બોટમાં બોટ હતી કે સ્ટીમર? બોટ. બોટમાં શું? 10 જણા બેસાડે. અમે એમ? અમારે 15 જણા હતા ને તે 2 બોટ બાંધી હતી તે હાથ એકમાં હાથ બેઠા ને એકમાં 8 બેઠા. હા. એટલે આમ સેફ હોય બોટ કે બીક લાગે આમ? બીક લાગે હાથ બારા નહીં કાઢવાના બોટ ભટકાય બહુ મોટા બી. કેટલી આમ બહુ બધી હતી બોટ? 500-700 બોટો વિશે ઓહો. અને કાંઠે એટલી પડી હતી નદી બહુ વિશાળ હશે ને? એમાં પાછા એના ઓલા ઓલા કહેવાય શું કહેવાય નાવિક બધા બે હુતા હતા. હારું. એ રાતની દિવસની અલગ અલગ હોય ને રાતે ચાલુ હોય? રાતે ચાલુ રાતે નાવા લોકો બહુ રાતના નાવા. રાત્રે બંધ હોય તો ચાલુ એમ. હા. આમાં પોલીસ ને બધું હશે ને? પોલીસ તો ફૂલ. ચોરી ને એવું કઈ થવાનું બીક લાગે? ના ચોરી તો કઈ કઈ ચોર દેખાતું નતું ચોરી પણ કોઈ પાસે કઈ એવું હોય જ નહીં ચોરી થાય. તમે બધી વસ્તુ બસમાં મૂકીને ગયા હતા કે? અમે બસમાં હતું મોબાઈલ પૈસા ને બાકી બધું બસમાં. પછી ત્યાંથી સ્ટીમરમાં બેસી ગયા? હા. હા. અને પછી
પછી ત્યાંથી વચ્ચે ગંગા ઘાટે જાય, વચ્ચે ઉતર દે. વચ્ચે ઉતારી ત્યાં ઉભો રહ્યું નહીં, હા. ત્યાં ઉડકા પડાવ લાગટમાં એકદમ ઝાઝા ઉડકા પડાવ એકાબીજાને બાંધી દે. હા. ત્યાં એ બે પછી ત્યાંથી શું કર્યું તું? ત્યાંથી આપણને ઉતારે એટલે આપણે ત્યાં નાવાનું અંદર આ ઉડકા ઘાટમાં? પડાવીને આ બાજુ નાવાનું. બધા ડૂબકી ખાય, એમાં મહત્વ છે ડૂબકી ખાવાનું. કેવું આમ કેવી મજા આવી હતી ડૂબકી ખાઈ? પેલા ડૂબકી ખાતા બી, પછી આપણને જે આવડી જાય ને પછી ડૂબકી ખાવાનું. પેલા ગળા સુધી પાણીમાં જાય, પછી એમ કરતા કરતા નાક બંધ કરીને થોડુંક આંખ સુધી પાણી જાય, પછી માથું બધા શાંતિ મળતી હતી, આમ મજા આવતી હતી. મજા આવતી. બધા ડૂબકી એકો ને 8 ખાધી તો કોઈ શરદી નહીં, કાંઈ નહીં, બધા રોગમ ખાવી. મહિમા એમ બધા આસ્થા હોવી જોઈએ ને. મહિમાં અને પાણી કેવું, એટલે આ બધા એમ કેતા હોય વિડીયો બતાવતા હોય કે ગંદુ પાણી હોય, બધા છી પી કરી ગયેલું હતું. ચોખ્ખું પાણી આવે. વેતું પાણી એટલે ચોખ્ખું છે. હા, પણ અહીંયા ઓલું અમાસ નું હતું ને ઘનશ્યામ, તમે વિડીયો બતાવ્યો હતો એ હા કયું તમે નહોતા કહેતા કે ઓલું ગંદુ પાણી બહુ હતું? એ તો અમુક ઘાટમાં હોય એવું, અમુક ઘાટમાં એ કાંઠે જેમ બધા બહુ આવતા જતા હોય હા, ને ઘણા બધા ઘાટ હશે ને. પણ ત્યાં વહેતું પાણી હોય એટલે એ વસ્તુ રહે જ નહીં, બધું સાફ થઈ જાય. હા. સાફ થઈ જાય. એમ કાંઈ નહીં. અંદર દીવા મૂકતા હતા, અમે દીવા મૂક્યા, માસી એને હાડી ઓઢાડી ગંગાજીને, હા. એ હાડી પછી નાવિક લઈ લે, હાડી ઓઢાડી બધા અમે પૈસા નાખે લોકો અંદર? પૈસા નહીં ઓલો વિડીયો આપણે જોયો હતો ને, પૈસા. હા ખોપારી પૈસા ની મૂકી. હા, એટલે એમાં હા પબ્લિક આમ કે લાખોમાં પબ્લિક હશે ને. હા, લાખોમાં કરોડોમાં લાખોમાં. મમ્મી, આ ગંગા સ્નાન કરીને આપણે આમ તો હું શરીર ચોખ્ખું છું, પણ આમ તમને અનુભૂતિ કેવી થઈ? અનુભૂતિ શાંતિ થઈ એકદમ. ગંગા સ્નાન થઈને આવે એટલે ફ્રેશ થઈ જાવ, મનના બધા ઘાટ બધા વ્યાજ હા, એટલે એમ મજા આવી, મતલબ એમ ને, એટલે આમ અંદરથી મજા આવી ને બહારથી મજા આવી. એ બરાબર. હા, આમ તો બધા કે ગંગાજીમાં પાપ ધોવા જાવ, પણ આપણે અંદરથી હા આપણે મનથી એવું રાખવાનું પાપ ધોવા જઈશું તો પાપ વયા જાય, નકર પાછા અંદર ઘાટ બીજા હોય તો કાંઈ. આપણે એમ કહેવાય ને, તનના ને મનના પાપ જાજો ધોવાય. હા. એવું બધું. પછી ત્યાં કેટલા કલાક નાયા? 1 કલાક જેવું નાય. 1 કલાક પાણી માર્યા? હા, બધા બહુ નાય. હા. ડૂબકી બહુ ખાધી. કેટલા વાગે તમને અંદર પહોંચ્યા હતા? 9 વાગે કાંઠે પહોંચ્યા હતા, પછી ઉર્ક બાંધતા બા વાર લાગી. એક કાંઠે એમ ગયા ને હમ. ત્યાં ઈ કે એને કીધા 20,000 ઉડકા. એક ઓળકાના 20,000 રૂપિયા? કીધા તો અને એમાં કેટલા સમય અંદર? એટલે 10 જણા હમણાં. એટલે 2,000 રૂપિયા એકના? એટલે બધાના થઈને 20,000 કીધા. એટલે એકના 2,000 થાય ને? 10,000. હા, આમ કેટલું અંતર છે? અંદર જવા માટે કેટલી વાર લાગે? વાર તો લાગે, ઘણી વાર લાગે. 15-20 મિનિટ, અડધી કલાક? અડધી કલાક ઉપર થાય. એટલે બપોરે પછી- પાણી ગરમ થઈ જાય ઠંડુ નહીં? કેવો સવાલ કર્યો અઘરો. બપોર પહોંચ્યા એટલે પૂછવું પડે ને. ઠંડુ પાણી, પણ ત્યાં નહોતું ઠંડુ પાણી. અમે જ્યાં કાશી ગયા ને ત્યાં તો બહુ ગંગાજી ઠંડા, એટલે હાવ સ્થિર બપોરે? ઠંડા. હા, પછી અહીંયા તમે પેલા આપણે આ વાત કરી દઈ અને પછી તમે કાશીનું કહ્યું, તમારે આખી ટૂરનું કહેવાનું છે કે કેવી મજા આવી એમ. અને જોડે તમારી માસી, એટલે અમારી માસી એટલે તમારા બેન હતા, એટલે તો ઓર મજા આવી ગઈ છે ને. હા, મમ્મીના ફઈના દીકરી બેન થાય ને. હા, મામા ફઈના બેન. અને પછી ત્યાંથી સ્નાન કરીને બહાર આવ્યા, એટલે પછી ત્યાંથી કઈ રીતે આવ્યા? ત્યાંથી અમે પાછી હુડકામ બેસી ગયા અને એના એ ઓળખમ પાછા આપણે લઈ જાય, આવા જવાના પૈસા એટલે એમ ને. હા. એટલે અમારે તો 800 રૂપિયા થયા. હા. પછી અમે બીજા કાંઠે વહી ગયા. બીજા કાંઠે ન્યાય થોડુંક ભાવમાં ઓલ થઈ વધઘટ થઈ, પણ એક કીધું 15,000 ના 10,000 કીધા ને, તો પાછો બીજો નાયક આવ્યો ને કે 10,000 થોડા હોય, 15,000 કીધા તમે કે 15,000 અમને નથી કીધા. પછી એ જે ભાઈ બાંધવા વાળા હતા ને, 1-2 જણા ફરતા હોય બાય માણસો રાખવા હાટું, એના પેસેન્જર બધે બોલાવતા હોય. હા, તો એ પછી કાકા શું કે ના ના હાલો હાલો 15,000 એમ. પછી એ અમારા જે જગદીશભાઈ હતા ને એ શું કે એમાં ન બેહાય, ત્યાં કાંઠે જઈને ઉતારે ને આપણે પછી ભાવમાં ફરી જાય, શું કરશું કે 5,000 ખાલી ખોટા વધારાને દેવાય. પછી અમે ત્રીજા ઘાટે ગયા હાલી. આ તમે પેલા ઓલ ગોતતા ત્યારની વાત કરો છો ને? પછી ત્રીજા ઘાટે ગયા ને ત્યાં ઉડકાનું હા. મેળ પડ્યું તો એને 10,000માં અમને 15 જણા લઈ ગયા. તમારે 800 રૂપિયામાં હા. થઈ ગયું, નકર અમારે 2,000 થતું. પછી આ કુંભ સ્નાન કર્યું, ત્યાં તમને કોઈ બાવાના ત્યાંના દર્શન થયા હતા? ત્યાં હોય બધા દિગંબર બા હોય. દિગંબર બાવા હોય, આમના માટા મારતા હોય બધે? નાટા માટા હોય. દિગંબર બા હોય. બધા ઘાટ ઉપર હશે. આ બધા ઘાટ ઉપર એ ઝૂંપડી વાળવા બેઠા હતા. અમુક કોક પૈસા મૂકતા. હા, પછી કપડા બપડા ને એવું કઈ આમ બદલાવાનું કે આમનું પછી વહી જવાનું? કપડા બદલાવાનું ત્યાં હતું. નીચે બાથરૂમ જેવા હતા ત્યાં ગંગાને કાંઠે. હા. પણ ત્યાં વારો કોઈ વાત નહોતા આવતો. કપડા બદલાવા હાટું બહાર નીકળે ને તે ટેન્ટ હતા ને, ટેન્ટમાં કીધું આમ કપડા બદલાવી દે. એટલે પૈસા 50 રૂપિયા 100 રૂપિયા એક કુંભ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યાં? હા, ટેન્ટમાં. હા. એ ટેન્ટમાં 100 રૂપિયા કોણ દે એટલા બધા?
એટલે પછી અમે તેમને કપડે એની કપડે ઓંડામાં બેસી ગયા, તમારા કપડા સુકાઈ ગયા. ઉખાઈ ગયા, સાચી વાત છે. કપડા બદલાવાના પૈસા, હા, બધી કપડા બદલા નથી પૈસા. એટલે મતલબમાં બધી આ લોકોને ઓલું હતું પૈસા ચાર્જ ને એમ ને. કારણ કે એ લોકોને અત્યારે જ કમાણી હોય. કમાણી હોય આમ ત્યાંની પબ્લિક કેવી, આમ આપણે જેવી બધી કે આમ નહીં, હા, હલકી પછાત. બધી પછાત કોમ. ત્યાં બધા રાજસ્થાન ને યુપી વાળા બધા આપણી જેવા તો કોક ભાગ્ય કેક જોવા મળે. હા. અને વિદેશી જાજા હતા આંટા મારતા. ફોરેનરો બધા આવ્યા હોય એમ ને મોટી કુંભસ્થાન. મોટી ઉંમરની ફોરેનરી બાઈ. પછી ત્યાંથી પછી બાઇકમાં બેસીને જતા રહ્યા અમે જતા રહ્યા. ગાડી પાસે, બસ પાસે. પછી અમે ત્યાંથી બહાર નીકળ્યા ને તે ગાડી બધી હોન્ડા બાંધ્યા, રિક્ષા ન મળે. હા. હોન્ડા બાંધ્યા બબે બબે જણાય. હા. હોન્ડા બાંધ્યા એમાં અમે 4 જણા હતા. રાધીને હું બેઠા અને ઝરણા અને એના ઘરવાળા બેઠા. એ સારી અમે અલગ પડી ગયા હતા, આગળ પાછળ થઈ ગયા. હા. એ લોકો ક્યાં ઉતર્યા ની કઈ ખબર ન પડે. અમને અડધે હોન્ડાવાળાએ ઉતારી દીધા. પછી ત્યાંથી અમે હાલતા હાલતા ઠેઠ રોડે આવ્યા. રોડેથી પછી જ્યાં અમને બસે ઉતાર્યા હતા ત્યાં આમ ગયા એ બાજુ. એ બાજુ અમે ફોન કર્યો ઘણા, પણ એ કે અમે આવી છીએ તમને ત્યાં બેહો એમ. ત્યાં બેઠા 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 3-4 વાગ્યા સુધી બેઠા. ઓહો. 3-4 વાગ્યા સુધી બેઠા. પછી પાછો એને અમારા પાસે ફોનમાં એ ઝરણાના ઘરવાળા પાસે એકની પાસે ફોન હતો, એમાં 5% બેટરી રહી હતી. એ કે હવે શું કરું, બેટરી 5% રહી. મેં કાંઈ વાંધો નહીં, આપણે આજુબાજુવાળાને કોકને કેવું આપણે આપશે બહુ ફોન, આપણે પૂછી લેવું એમ. પછી એ લોકોને ફોન આવે એ કે અમે બોલી મોકલી દીધું, શું કહેવાય એનું લોકેશન મોકલી છે ને તમે આવ્યા, પણ લોકેશન કે તમે શેમાં મોકલો, મારામાં 5% બેટરી છે, એમાં લોકેશન ન આવે. પછી તો બેઠા ને પછી કોકનો બીજો ભાઈ આવ્યો ને એની પાસે રાજીએ ફોન માંગ્યો. એ છોકરો હાવ નાનો એવો હતો, એની પાસે ફોન માંગ્યો. પછી એને ફોન દીધો ને તે અમે પછી ફોન કર્યો અમિતને. એ કે હવે ઠેઠ અહીંયા વ્યાવો 3 કિલોમીટર આખું. કે તમે અહીંયા વ્યાવો ને તો તમે કે અહીંયા વ્યાવો, બસને અંદર નથી આવવા દેતા. બહુ ટ્રાફિક થઈ ગઈ હતી રવિવારને કારણે. બપોર પછી બહુ જ ટ્રાફિક એટલે આમ રોડમાં એક હારે ધણ હાલતો ને એવું બધું. એટલું ટ્રાફિક હતું. તો પણ ખોઈ જતી બીક લાગતી હતી, નહીં. પણ 4 હારે હતા એટલે નો વાંધો આવે, એકાદું હોય તો હેરાન થાય. એમ પાછા પછી અમે હાલીને ગયા પાછા ત્યાં. તો તમને બાઇક વાળા કેમ મમ્મી વચ્ચે ઉભા રાખ્યા? અમે કીધું એટલે ઉભા રાખ્યા. એને કીધું એક ઢાળે ઉતારજો, એટલે એ બી પેલા ઢાળે ઉતારી દીધા. પછી પાછો બીજો ઢાળ આવ્યો, એમાં રોડ આવ્યો. પછી આમ અમે રસ્તા કેવા બધા ઓલા હતા કે રસ્તામાં લોખંડની પ્લેટો પાથરેલી છે. રસ્તા કેમ એવું? કપડા પાથરો તો તરત ફાટી જાય. એટલે હા. લોખંડની 2 ઇંચની પ્લેટો પાથરેલી છે, મોટી આવડી કે આપણા હાથે નો આંબે એવી બધી મોટી મોટી પ્લેટો પાથરેલી છે રસ્તામાં. રસ્તા ચોખ્ખા, આમ માટી વાળે બીજું કાંઈ હા. નહીં. રસ્તા ચોખ્ખા પણ પ્લેટ પાથરેલી. પ્લેટ પાથરી એટલે બધું ગંદુ ન થાય અને સાફ થઈ જાય એમ ને? એમ બધી સગવડતા હોય. પણ પછી તો અમે રોડે ચડ્યા ને પછી તો રોડ પછી ત્યાંથી અમને કીધું લોકેશનનું કીધું ને પછી ત્યાંથી આવતા હતા ને અમિત ને રાજન ઘરવાળા બે હામાં આવ્યા. પછી કીધું આમાં આવ્યા અને અમે પછી હાલ્યા ગયા બધા બધે મળી ગયા પછી એમ ને? મળી ગયા. પછી કેટલા જણા હતા તમે? અમે 15 જણા. 15 જણા બસમાં, ઓલી મિની બસ આવે એમાં ગયા હતા ને? 20 સીટની બસ હતી ને 15 જણા હતા. એટલે ક્યારેક આમ કમ્ફર્ટેબલ બેસવામાં ને સારું પડે ને. અમારું કુંભ સ્નાન થઈ ગયું ને પછી અમે ત્યાંથી નીકળી ગયા. પેલા છપૈયા જવા વિચાર કર્યો, અયોધ્યા જવા વિચાર કર્યો, પછી કાશી ગયા. કાશીમાં પછી સવારે તો પહોંચ્યા. હું અયોધ્યા છપૈયા પછી કેમ ન ગયા? ત્યાં બધા કે દર્શન જ થતા. અયોધ્યામાં જે પૂજારી હતા ને એનો ફોન નંબર હતો, ત્યાં પૂછ્યું એટલે કે અહીંયા તો બહુ લાઈન છે. હા. અને કાશીમાં જે સંતો હોય ને સંતોને પૂછાયું અમિતભાઈએ તો કે અહીંયા બહુ ભીડ છે ને બહુ દર્શન ભીડ છે ને રહેવાનું છપૈયામાં કે બહુ ભીડ છે. પછી કાશી ગયા. કાશી કીધું હાલો ને થાય દર્શન. વિશ્વનાથ મહાદેવ છે. હા, વિશ્વનાથ મહાદેવ છે, હા. પછી કાશીમાં અમે ગંગાજી નાવા ગયા. ગંગાજી નાયા નાઈને પછી કાંઠે આવ્યા ને કાંઠે એક ઊંટવાળા આવ્યો ને કે આ ઊંટી હું બે હાથ દઉં અને તમે એની પાછળ કપડાં બદલાઈ લો. એટલે કીધું હારું. તો કે 500 રૂપિયા ઊંટિયા પાસે બે કપડાં બદલવા. એવું? તેમ કીધું અમારે નહીં બદલવા, અમારે નહીં બદલવા. એમને ઊંટિયા પાછળ કેમ કપડા બદલતા ફાવે? એનું હોય શણગારેલું એટલે ઓલું ઉપર હોય ને ઠીક, હા. એટલે બેસી જાય એટલે દેખાય ને. હા. ઈ કે આ ઊંટી હું બેહાઈ દઉં તમે એની પાછળ કપડાં બદલી ઘાટ ઉપર હશે હોય. ઓલા બધે ફોટોગ્રાફી કરવા બધા હકાવતા ઊંટ ને એવું ઈ ને? હા, ઊંટ ને ઘોડા ને બહુ હતું. હા. પછી એમની નાવિકે બધા કાટ બતાવ્યા. એમાં એક હતું ઓલું કાટ કેવું સ્મશાન ગૃહ જેવું. એમ કે અહીંયા બધા સબને અગ્નિપિંડ સ્નાન કરાય. કરાવીને અગ્નિ સંસ્કાર દે અહીંયા. હા. એમાં એક કૂતરો ક્યાંક મરી ગયેલો હશે ને એને ગંગાજીમાં પધરાયો કૂતરાનો. તો કૂતરો તપતો જાતો ને ગાના ભાઈ કેવા કૂતરાનો જો ગંગાજીમાં જાય. નાવી કે પધરાઈ દીધો? નાના કોઈ બીજો ઓકે, પધરાયો હશે. એ તો એ આવતો લાગણી વાળા હોય ને
એને ગંગાજી પધરાયો. પછી અમે ઘાટ નાય પછી પાછા વળે ને પછી મહાદેવના દર્શન કરવા જતા હતા આ વર્ણી રાજ ગયા તા ન્યા ને હા ત્યાં દર્શન કરવા જતા હતા ને તો ઠેઠ ગંગાજી થી લાઈન હતી તે ઠેઠ એનું મંદિર સુધી. કેવું મંદિર છે? બહુ મોટું છે. એ જોયું જ નથી મંદિર અમે. તો ત્યાં ગયા પણ ખાલી દર્શન ખાલી 2-3 કિલોમીટર 4 જણાની લાઈન. ઓહો એવો હવે કે આમાં દર્શન કેમ થાય? પછી હોટલમાં ગઈ ગયા, હોટલમાં જઈને ઢોસા ને હારું હતું જમવાનું. ત્યાં સારું હતું. હા, સૌરાષ્ટ્રનું મસ્ત હતું. ત્યાં પછી પેટ ભરીને બધા ખાવ. હા પછી ત્યાંથી બપોર પછી નીકળ્યા પેલા વિચાર કર્યો છપૈયા જાય પછી કે હવે છપૈયા નહીં જવું અને હવે ઘરે વળી જાય પાછા વળી ગયા. પછી રાજસ્થાનમાં આવીને સાંજે દાળ બાટી ખાધી. દાળ બાટી પર ઉતરી પડ્યા. મજા આવી ગઈ હતી. દાળ બાટી રાજસ્થાનની વખત હા રાજસ્થાનની જ એમાં જો ઘનશ્યામને મોઢા પાણી આવી ગયું છે જો. આવડા 2 ટોપલા ભરીને દાળ બાટી લાવ્યા અને આવડા સકોરા ભરીને દાળ લાવ્યા અને ઘી તો આમ રેડે માથે એટલું ઘી ખવડાવ્યું. આમ જૈન બધું મળતું જ તમારે? હા અમારું જૈન તો અલગ જ કરી દેતા હતા. અમે 2 જણનું જૈનમાં તો માસી ખાય છે? માસી નથી બાંધી. બહારનું ખાતા જ નથી ને માસી ખાય? નહીં લાટ લાવ્યા બહુ લાટ મોટા 2-3 થેલા લાવ્યા. તો માસીને બસ નાસ્તોમાં હાલતું હતું હતું તું હા નથી તો ન વાંધો બહુ આવે. ન ખાઈ એટલું બધું ન ખાઈ. થોડુંક જ ખાતા હોય. હું પછી બહુ પેટ ભરીને ન ખાઈ. ટોયલેટ જવાની બધી વ્યવસ્થામાં એ ટોયલેટ જવાની તો બહુ હસતા. અમને ક્યાંય ટોયલેટ સારા ન મળતા ને પછી ઓલું આવે ને આવડે શું કહેવાય પેટ્રોલ પંપ. પેટ્રોલ પંપ આવે અથવા પેટ્રોલ પંપમાં જગ્યા ન મળે એમાંય લાઈનનું હોય પેટ્રોલ પંપ. ઓહો આ પછી ઓલા આવડે હું ઓલું લે પૈસા લે પેન યુઝ પેન યુઝ. સેન્યુઝ આવે ને ત્યાં સંડાસ બાથરૂમ હારા હોય ત્યાં અડધી કલાક વોલ કરી નાખીને બાથરૂમમાં લાઈન હોય 5 દિવસ નાવાનું નહીં. તો તમે નાયા હતા કોઈ કે ગંગામાં સ્નાન કરી લીધું? ગંગામાં ઈ લોકો બધા છોકરાઓ બધા નાના ઈ ગંગામાં ગંગામાં સ્નાન કરી ગઈ અને હું માસી નાયા હતા આવતી વખતે 100 રૂપિયાની ડોલું 100 રૂપિયા લીધા અમારે નાવા. અમે નાયા દે અમે કાંઈ નાયા વિના ખાઈ એટલે કે આપણે 2 બાંધ નવરાય બીજા પૂજા માનસી કરી લેવાની. માનસી પૂજા પછી ત્યાં પૂજા ઉપર પડતી વાર આપણે કોણ કેવું તમે પૂજા ઉતારી દો પૂજા ઉતારી દો. ઠીક ગાડી પર બધું સામાન મૂકી દીધો હશે એમ ને? નાસ્તો બસમાં અમે બધું ઘરનો જ લઈ ગયા હતા. અમે હું લઈ ગઈ હતી ત્યાર પછી માસીની લોકો લાડ બધું નાસ્તો અને એક બેન બીજા હતા એને લાવ્યા હતા. એક બ્રાહ્મણ હતા 2 જણા એ નાસ્તો લાવ્યા. બધો નાસ્તો બધો કરતા અને પછી રાજે એ નાસ્તો લાવ્યા હતા. રાજે છેલ્લે બહુ સરસ પેપર કાઢ્યા હતા ઢોસાના પેપર. ઢોસાના પેપર બહુ મસ્ત પેપર હતા. એ તો હવે પાતળા આમ પાપડે જાડા હોય એવો એટલે બનાવેલા તૈયાર પેપર? તૈયાર પેપર બહુ મસ્ત પાપડ. સુરતમાં તો ન મળે એટલું ઓછું. હા ઈ પેપર લાવી ઘનશ્યામ શું કે મમ્મી જો દીદી કે પેપર લેવા હતા તૈયાર બનાવેલા. ઢોસાના ઘનશ્યામ તું ચોક થઈ જાય એવા કીધું. મને બહુ એ તો હાલતા જ છે ને. દીદીને આપણે ફોન કરીને પૂછવું પડશે. આપણે જ્યાં જાય તે લઈ જવા થાય કેસરને ભાવે. મસ્ત છે. હા મેં કહ્યું મેં પૂછ્યું મેં કહ્યું તું ક્યાં કોણ લાવી કે રાજી તો હું લાવી. પછી મારે પૂછવાનો ટાઈમ ન રહ્યો કે ક્યાંથી લાવી દઉં. અમારે કેસર બહુ ઢોસાના પેપર જ ખાય તો આવા હોય તો ક્યારેક ગયા હોય તો 1-2 દિવસ તો અહીંયા રોંઢે આપણે ખવડાવ હોય ને તો ખવડાવો એક પેપર. ઘરે તો આપણે હું બનાવી નાખીએ પણ ક્યાંક બહાર ગયા હોય તો સારું તો પડે. ઈ કડકડ એવું પેપલાની ન થાય. જેમ. થેપલાની જેમ. હા 4-5 દિવસ તો રહેતા હતા. થેપલાની કરતા આ કોરા હા પૂરીની જેમ થઈ જાય. પૂરી જેમ. અચ્છા. કડકડિયા થઈ જાય પેપર એમ ને? ક્રિસ્પી પેપર. ક્રિસ્પી પેપર અને એકદમ આપણે ઓલે પાતળો કાગળ ન હોય એકદમ એવો રાખે. બહુ મસ્ત. જો કુંભસ્થાનમાં ગયા નહીં પણ કુંભસ્થાનનું બધું વર્ણન કર્યું મમ્મીએ. કેવી મજા આવી? આ પણ મારું છું. એ સાહેબ. કેવી મજા આવી કોને? તમને સાંભળી? બહુ મજા આવી. જાવ નહીં આપણે એવું. જાવ મમ્મી જાવ જવાય કે પછી આમ મજા આવે એટલે હું તમને બહુ અંબાડી મેં આ ટૂરમાં તો આ લોકો આવ્યા હતા ને તો એને બહુ મજા આવી. જો આ ચોટલી વીખી નાખી. જો ઘડીક વાર જ રહેવા દે હો ચોટલી. લાવ, બાંધ દે. હાલો તો કુંભસ્થાનમાં મજા આવી ગઈ. સરસ એમ ને? હા, લો થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.